જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ કે અધિક માસની કથા. અધ્યાય પહેલો, સુખદેવજીનું આગમન. નૈમિષારણ્ય નામના વનમાં યજ્ઞ કરવાને માટે કશ્યપ, જાંબાલી, ભૃગુ, અંગિરા, પર્વત, માંડવ્ય, અગત્ય, કપિલ, કાંત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, વસુ, ગર્વ, જમદગ્નિ, શૌનક, જૈમિની વગેરે કેટલાક વિદ્વાન ઋષિમુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવી ચડ્યા. જાત્રા કરવા નીકળેલા સુખદેવજી ફરતા ફરતા મહામુનિઓને નમસ્કાર કરવા આવ્યા. સર્વગુણ સંપન્ન અને સકળ શાસ્ત્રના જાણકાર જગદગુરુ શ્રી વ્યાસની કૃપા પામેલ તેવા તે સુખદેવજીને સામેથી આવતા જોઈ ઋષિઓ ઊભા થઈ ગયા અને તેમની પાસે જાત જાતની અદ્ભુત કથાઓ સાંભળવા તેમને વીંટળાઈ ગયા. તે બધાને હાથ જોડી વંદન કર્યા પછી અત્યંત પરિશ્રમથી થાકી ગયેલા તેવા રોમહર્ષણના પુત્ર સુખદેવજીને સન્માનપૂર્વક આસન પર બેસાડી તેમણે કહ્યું, હે સુખદેવજી, આપ વ્યાસ મુનિના શિષ્યોમાં શ્રેષ્ઠ અને વિદ્વાન શિષ્ય છો. આ અસાર અને માયાવી સંસારમાંથી મુક્તિ અપાવો. સંસાર સાગરમાં ડૂબેલાઓને તારે અને અજ્ઞાનરૂપી અંધકાર વડે અંધ બનેલાઓને જ્ઞાનરૂપી નેત્રદાન દે એવું કંઈક ટૂંકું, સારવાળું અને શુભકારક હરિ લીલામૃતનું પાન કરાવવા કૃપા કરો. શૌનક વગેરે ઋષિઓની આ ઈચ્છાના જવાબમાં સુખદેવજી આ પ્રમાણે બોલ્યા, હે મુનિદેવો, તીર્થયાત્રાએ નીકળેલો એવો હું સૌથી પહેલો પુષ્કરજીના પવિત્ર ધામમાં જઈ ચડ્યો. ત્યાં સ્નાન કરી પિતૃઓનું તર્પણ કરી યમુના નદી તરફ આવ્યો. ત્યાં થઈને બીજા તીર્થ સ્નાનોમાં ફરતો ફરતો પરમ પવિત્ર એવી ગંગા નદીને કિનારે આવ્યો. પછી પુણ્યધામ કાશી નગરમાં કેટલોક સમય રહી હું ગયાના તીર્થ ક્ષેત્રે ગયો. ત્યાં પિતૃઓનું તર્પણ કરી વેણી, ત્રિવેણી, કૃષ્ણા અને ગંડકી નદીમાં સ્નાન કરી પુલહાશ્રમ ગયો. ત્યાંથી ગોમતી નદીમાં સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે 3 રાત ગાળી. ગોદાવરી, કૃતમાલા, કાવેરી વગેરે કલ્યાણકારી નદીઓમાં સ્નાન કરી આગળ વધતો નર્મદા નદી તરફ ગયો. ત્યાંથી ચર્મનવતી નદી પસાર કરી સેતુબંધ રામેશ્વરના પવિત્ર અને પ્રસિદ્ધ એવા તીર્થધામમાં જઈ પહોંચ્યો. અહીંથી નારાયણના દર્શન કરવા હું બદ્રિકાશ્રમ ગયો. ત્યાં ભગવાનના દર્શન અને સ્તુતિ કરી તપસ્વીને વંદન કરી સિદ્ધ ક્ષેત્ર ગયો. આમ સેંકડો તીર્થ સ્થાનો વટાવતો હું મહાભારતમાં પ્રસિદ્ધ એવા કુરુક્ષેત્રને શોભાવનારી કૌરવોની રાજધાની હસ્તિનાપુર આવ્યો. ત્યાં મેં એવું સાંભળ્યું કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિઓ સાથે પવિત્ર ગંગા નદીને કિનારે ગયા છે. ત્યાં કોઈ આહાર નહીં કરનારા, કોઈ પવન, પાણી અને પાંદડા ખાઈને રહેનારા, કોઈ ફૂલ ખાઈને રહેનારા, તો કોઈ અફીણ ખાઈ શરીરને ટકાવી રાખનારા સિદ્ધ અને યોગી પુરુષો ભેગા થયા છે. આ સાંભળી એ બધા દિવ્ય મુનિઓના દર્શનની ઉત્કંઠા થઈ. હું ત્યાં ગયો. ત્યાં કેવળ 16 વર્ષની યુવાન અને કાંતિમય વયવાળા લાંબા કાળા વાળથી શોભતો એ અવધૂત નગ્ન સ્વભાવ અને બ્રહ્મનિષ્ઠ બાળયોગી શ્રી વ્યાસના પુત્ર સુખદેવજીને પધારેલા જોયા. મહાતપસ્વી યોગીઓના જૂથ વચ્ચે ઊંચા આસન ઉપર બિરાજેલા એ શુકમુનિ તારામંડળ વચ્ચે ઝળહળતા ચંદ્રમાની પેઠે તેજ પ્રસરાવી રહ્યા હતા. એ મહાપ્રભાવશાળી અને ત્રિકાળજ્ઞાની સુખદેવજીની બ્રાહ્મણો વગેરે વિવિધ પ્રકારે પૂજા કરતા હતા. અધ્યાય પહેલો અહીં પૂરો થયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધે પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણાર્પણમસ્તુ. ભૂલ ચૂકમાં પ્રભુ. હવે જે દ્રષ્ટાંત કથા હોય છે ને એમાં તો આ કાઠાગોરની કથા છે. તો એ રોજ કરવાની જ છે. રોજ જે કરવાની, પછી
એક નવી નવી દ્રષ્ટાંત કથાઓ આવે છે. તો પહેલાં આપણે કાઠાગોરની કથા કરીએ. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુ ને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળનાય સ્થળ વિસ્મે કાંઠે ગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાના નિશાન છે, એમ કહી ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રા રવાળેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યો છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, ડાબડીએ કંકુ લઈ અને સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાળેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું ભલોણું, ગોઠણ સમી છાસ, પોણી સમૂહ માખણ, ખડખડતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડીએ તેને તુસ્માન કર્યા, એવા સૌને થજો કાઠાગોર માત કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે દ્રષ્ટાંત કથા પહેલી લઈએ. આ કથાઓ પણ બધા જોડે આડી અવડી કે અલગ અલગ હોઈ શકે, પણ એનો સાર તો એક જ હોય છે કે સારી રીતે રહેવું. બસ બધાને ખબર જ છે. આ છે કથા ગધેડાના દાનનું ફળ. એક ગામમાં મોતી માલણ રહેતી હતી. તેના ઘરમાં કોઈ ન હતું, તે એકલી જ હતી. તેના ધણીને એક નાનો બગીચો હતો. તેમાંના ફળ ફૂલ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતી અને પ્રભુ ભજન કરતી. પડોશમાં એક કંકુ કુંભારણ રહેતી હતી. તેનો ધણી ₹5,000 મૂકી ગયો હતો, પણ બાઈ ઘણી જ લોભી હતી. પુરુષોત્તમ મહિનો આવ્યો. મોતી માલણ કંકુ કુંભારણ પાસે ગઈ અને કહ્યું, બેન, આપણે પુરુષોત્તમ મહિનાનું વ્રત કરશું. તેણે કહ્યું, હા, વ્રત તો કરું, પણ જોને બેન, મારી પાસે પૈસા નથી. મરનાર મારા માટે કંઈ જ રાખી ગયો હોત તો ઘણા વ્રત દાન કરત, પણ વગર પૈસે શું થાય? મોતી માલણે કહ્યું, બેન, ગામ તો કહે છે કે તારા પાસે ₹5,000 છે ને તું ખોટું કેમ બોલે છે? ભગવાનને કંઈ પૈસા નથી જોઈતા, એ ભાવનો ભૂખ્યો છે. જો મારા પાસે શું છે? મારો ધણી આ નાનો બગીચો મૂકી ગયો છે, તેના ઉપર મારું ગુજરાન ચલાવું છું. જો તારી મરજી હોય અને વ્રત કરવું હોય તો કરજે, પણ હું તો કરીશ. જે આ ફૂલમાંથી મળશે તે પુણ્ય કરીશ. ત્યારે કંકુ કુંભારણે કહ્યું કે બેન, હું રાત્રે વિચાર કરીશ. સવારના તું નાહવા જાય ત્યારે મને બોલાવજે. જો આવું હશે તો આવીશ, અને નહીં તો ના કહીશ. મોતી માલણ તો રાત્રે સૂઈ ગયા અને આ બાઈએ તો આખી રાત વિચાર કર્યો કે હું વ્રત તો કરું, પણ નાહવા જઈએ ત્યારે બ્રાહ્મણને 1 પૈસો તો આપવો પડે, અને કથા સાંભળવા જઈએ ત્યારે પણ પુસ્તક પાસે પૈસો રાખવો પડે. વળી એક વખત જમીએ તો મહિનો પૂરો થાય અને બ્રાહ્મણ જમાડવો પડે. આ પીડા તે કોને કહેવી? અને જો ન કરું તો ગામ આખું પૂછે કે કેમ કાકી, તમે શું વ્રત કરો છો? ત્યારે તેમને ના કહું તો નથી કરતી તો પણ ખરાબ લાગે. માટે વ્રત તો કરવું, પણ દાનમાં રોજ આપવું શું? આમ વિચાર કરે છે. ત્યાં તો તેના ધણીના વખતના કાચા ઘડા 30 પડ્યા હતા. તે દીઠા અને રાજી થઈ ગઈ. કહ્યું, આ ઘડા નક્કામાં છે તો રોજ એક વ્યાસને દાનમાં આપીશ, એમ નક્કી કર્યું.
સવાર પડી મોતી માલણે કહ્યું કે બેન નાહવા આવે છે? તેણે કહ્યું હા આવું છું એમ કહી હાથમાં કાચો ઘડો લઈ અને બહાર નીકળી. રસ્તામાં મોતી માલણને કહે છે, જો બેન હું આ ઘડાનું દાન આખો મહિનો કરીશ. મોતી માલણે કહ્યું કે બહેન સારું, ઘડાનું દાન તો બહુ જ ઉત્તમ કહેવાય. નાહી લીધા પછી મોતી માલણ તો તુલસીની અને પીપળાની પૂજા કરે, મંદિરમાં દર્શન કરી શક્તિ પ્રમાણે પાય પૈસો નાખે. જ્યારે આ કંકુ કુંભારણ ઘોડો લઈને ફર્યા કરે. પછી ગયા કથા સાંભળવા. ત્યાં મોતી માલણે પૈસો રાખ્યો અને બેઠા, અને આ બાઈએ તો વ્યાસના કપાળમાં મોટો ચાંદલો કર્યો અને જોરથી ઘોડો રાખવા ગયા કે ઘોડો ફૂટી ગયો. કંકુએ કહ્યું આ વ્યાસના નસીબમાં ઘોડો નહીં હોય, તેથી ફૂટી ગયો. તેમાં અમે શું કરીએ? આવી રીતે આખો મહિનો પૂરો થયો. અમાવાસ્યાનો દિવસ આવ્યો ત્યારે મોતી માલણને કહેવા લાગી કે બેન આ બ્રાહ્મણો આપણું લોહી પી જશે, તેને કંઈ ને કંઈ આપવું પડશે. આ દુઃખ કેટલું! મોતી માલણે કહ્યું કે બેન આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે જે કરવું હશે તે કરશું. મોતી માલણે નક્કી કર્યું કે કાલે આ બગીચામાંથી જે કંઈ મળશે તે બધું પુરુષોત્તમ ભગવાનના ઉદ્યાપનમાં ખર્ચીશ. આમ વિચાર કરી સૂઈ ગઈ. અને કંકુ કુંભારણે આખી રાત વિચાર કર્યો કે હવે શું આપવું. વિચાર કરતાં કરતાં તેના ધણીના વખતનો એક ગધેડો હતો, તે હવે કંઈ કામનો નહોતો, તેથી તે જ વ્યાસજીને દાનમાં આપવાનો તેવો નિર્ણય કર્યો. સવાર પડી મોતીબાઈ તો ઉઠીને જુએ છે તો તેના બગીચામાં ફૂલ ને ફળ તો ઘણા જ થઈ પડ્યા. તેથી રાજી થઈ તે બિચારી છાપ ભરી અને ગામમાં વેચવા ચાલી. ઈશ્વર કૃપાથી તેના ફૂલની સુગંધથી મોટા શ્રીમંતોએ રાજી થઈ સોના મોહરો આપી ફૂલ વેચાતા લીધા. આમ તે દિવસે તેને સોના મોહરો મળી. તેથી રાજી થઈ બ્રાહ્મણને બોલાવી ખૂબ આનંદથી પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી, પૂજા કરાવવા લાગી અને ભગવાનને દર્શન આપ્યા. ત્યાં કંકુ કુંભારણ સવારના ઉઠી વ્યાસના ઘરે ગયા અને કહ્યું કે વ્યાસજી ચાલો મારે ઘેર, મારે આજે બહુ મોટું દાન કરવું છે. વ્યાસજી તો તેને ઘરે ગયા. બાઈ પૂછે છે કે કંકુ ચોખ્ખા લાવ્યા છો કે નહીં? તે બિચારાએ કહ્યું કે મને ખબર હોત તો લાવત હશે, હવે તમે પાણી લઈ આવો તો તેથી જ પતાવશું. એટલું કહેતા જ બાઈએ તો ઉઠી અને ગધેડાને સામો ઊભો રાખી પાણી હાથમાં લઈ વ્યાસજીને કહ્યું કરો સંકલ્પ. વ્યાસે કહ્યું બાઈ ગધેડાનું દાન તો ક્યાંય સાંભળ્યું નથી. તે બોલી કે જેની જેવી શક્તિ હોય તેવું દાન કરે. કોઈ હાથી આપે, કોઈ ઘોડા આપે, હું ગધેડો આપીશ અને તે તમારે લેવો જ પડશે. વ્યાસ તો ગધેડાને હાંકી ચાલવા લાગ્યા. ત્યારે કંકુ કુંભારણ બોલી કે વાહ, એમ નહીં ચાલે, એના ઉપર બેસીને જાઓ. વ્યાસ તો વિચારમાં પડ્યો કે હવે શું. પછી થોડી વાર ગધેડા પર બેસી આગળ જઈ નીચે ઉતરી ગધેડો લઈ ગયા. આ બાઈ તો ફૂલાતા ઘરે આવ્યા અને પુરુષોત્તમ ભગવાન પાસે હાથ જોડી કહેવા લાગ્યા કે મહારાજ આજે મેં કેવું મોટું દાન કર્યું છે, માટે હવે મને નવનિધિ અને અષ્ટસિદ્ધિ આપો. આ પ્રાર્થના કરી કે તરત ઉપરથી ગધેડાના લીંડાનો વરસાદ તેના ઘરમાં થવા લાગ્યો. આ તો ગભરાઈ મોતી માલણ પાસે આવી અને કહ્યું કે બાઈ મારા ઘરમાં તો લીંડાનો વરસાદ થયો છે, તેનો ઉપાય બતાવ. માલણે કહ્યું કે જેવી તારી ભક્તિ તેવું તને ફળ મળવું જ જોઈએ, તેમાં હું શું કરું. અહીં આમ વાતો ચાલે છે ત્યાં દ્વારકામાં સર્વ પટરાણીઓ સાથે પ્રભુ ભજન કરવા બેસતા હતા. એટલામાં ગરુડજી આવી કહ્યું કે મહારાજ એક ગધેડો આવ્યો છે અને મને કહે છે કે તું જા, આજથી હું અહીં જ રહીશ. એમ કહી મને મારવા દોડે છે. પટરાણીઓએ પૂછ્યું કે અહીં ગધેડો કેમ આવ્યો? ભગવાને કહ્યું કે એક બાઈએ દાનમાં વ્યાસને ગધેડો આપ્યો અને તે માંસ મારો જ હોવાથી તે ગધેડાને સ્વર્ગ આપવું છે, તેથી આવ્યો છે.
કંકુ કુંભારણ તો માલણ સાથે કજિયો કરે છે કે તારા કહેવાથી મેં વ્રત કર્યું, હવે આ પીડા કોણ ભોગવે? તું જ એ બંધ કરાવ, નહીં તો તારો ફજે તો કરીશ. પણ સાથે એટલું કહેજે કે આ લીંડા પડ્યા છે એટલા તો ભલે રહ્યા, 12 મહિનાના છાણા થશે, હવે પડે નહીં, હવે ના પડે તેવું કર. મોતી માલણે કહ્યું, જો તે પ્રભુ સાથે કપટ કરી, તારા પાસે પૈસા હોવા છતાં તું ખોટું બોલી, તેથી તારા આવા હાલ થયા છે. માટે હવે તું કપટ મૂકી અને કંઈક ધર્મ કર અને શાંતિ થાય તેવું થાય. તેણે કહ્યું કે મારી પાસે રૂપિયા 5,000 છે, પણ બહેન એ વાત કોઈને કહેતી નહીં કે હવે તો આ લીંડા બંધ થાય તો એક બ્રાહ્મણને સીધું આપીશ. એક ચપટી લોટ, કાંકરી ગોળની અને સળી ભરી અને ઘીની આપીશ. તે એને કહીશ કે વેચતો નહીં, લાડવા બનાવીને જમજે, પણ હવે આ પીડામાંથી જલ્દી છૂટવાનો માર્ગ બતાવ. મોતી માલણે કહ્યું કે મારે ક્યાં, ત્યાં ભગવાન પધાર્યા હતા, તેના ચરણની રજ લઈ જઈ તારા ઘરમાં નાખ, તો એ બધું પરમેશ્વર બંધ કરશે. એમ કહી તેણે રજ આપી અને તેણે પોતાના ઘરમાં નાખી. એટલે લીંડા પડતા બંધ થયા અને મોતી માલણ શ્રી પુરુષોત્તમ કૃપાએ વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગઈ. શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય પ્રભુ.